કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 5 મિત્રો મોસ્ટ આઈએમપી છે. એ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું, શીખવવાનો છું. અને મિત્રો મોસ્ટ આઈએમપી એટલા માટે કહું છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થઈ જ જાય છે કે આમાં કેવી રીતે કરવાનું છે. પણ તમે જરાય ચિંતા ન કરો, હું તમને બધું પરફેક્ટલી સમજાવી દઈશ કે તમે મિત્રો બીજી વાર આ દાખલાને જોશો ને તો તમે એને આરામથી કરી શકશો. ચલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં વાંચીએ કે શું આપેલું છે. એક સમઘન લાકડાના ટુકડાના કોઈ એક પૃષ્ઠ તરફથી એક અર્ધગોલકને કાપવામાં આવે છે. જોજો ખાસ સમજો શું કહું છું મેં. સૌથી પહેલાં તમને હું આકૃતિ બતાવું દોરીને અને એના પરથી આપણે આને સોલ્વ કરીશું. જોજો ખાસ સમજો આને. આપણે પરફેક્ટલી એક સમઘન બનાવી રહ્યા છે. અને મિત્રો આ જે સમઘન છે ને, આ સમઘન અત્યારે જે બનાવી રહ્યો છું, આ સમઘનના કોઈ એક બાજુથી અર્ધગોલક ભાગને કાપી લેવામાં આવ્યો છે. સમજો ખાસ. અહીંથી લઈને આવી રીતે આપણે એક અંદર રાઉન્ડ કરીએ છીએ. કેમ રાઉન્ડ કરીએ છીએ સમજાવું છું. અને અહીંથી લઈને બીજું એક અહીંયાથી અર્ધવર્તુળ કરું છું. બરાબર છે. અહીંથી અંદર તરફ છે, બરાબર, પૃષ્ઠના અંદર તરફ છે, પૃષ્ઠના અંદર તરફ છે, બહાર તરફ નથી. ખાસ યાદ રાખી લેજો મારા ભાઈ. જોજો એટલે આવી રીતે મિત્રો આવી રીતે એક આકાર છે, બરાબર છે ને, આકાર છે. જોજો આમાં કયો ભાગ છે જે સમઘનમાં રહેલો છે એ પણ તમને જણાવું કે આમાં કયો ભાગ જે છે એ સમઘનમાં રહેલો. તો આ જે કરી રહ્યો છું ને હાઇલાઇટ, એટલો ભાગ મિત્રો સમઘનમાં છે. બીજો બધો ભાગને બહાર કાઢી લેવામાં આવ્યો છે, બરાબર ને. જોજો ખાસ આપણે પરફેક્ટલી એકવાર દોરી દઈએ છીએ, પછી હું તમને બધું જ ક્લિયર કટ સમજાવું. કારણ કે આ દાખલો મિત્રો પહેલાં સમજવો જરૂરી છે. ગણવાનું તો બહુ સિમ્પલ છે. એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને પછી કોઈ ચિંતા નથી, પછી તમે ઇઝીલી આને કરી શકો છો. તો મિત્રો આટલો જે ભાગ છે ને એ સમઘનનો છે અને આટલો જે ભાગ છે ને એ બહાર નીકળી ગયો છે. તો હવે જે ભાગ બાકી રહે છે ને એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો શું કરવું પડે ખબર છે? જો સૌથી પહેલાં તો આખો સમઘન છે ને, આખો સમઘન એનું પહેલાં કરવું પડે આપણે, બરાબર. તો લખી પણ દઈએ, ભેગા લખી દઈએ આપણે કે જે બાકી વધેલા ભાગનું પૃષ્ઠફળ બરાબર. શું કરવું પડે? તો સૌથી પહેલાં મિત્રો આ જે સમઘન છે ને, સમઘન, એ સમઘનનું પૃષ્ઠફળ આપણે મેળવી લઈએ. એટલે જો અહીંયા લખીએ આપણે સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ, એટલે આખું લઈ લઈએ પહેલાં, પછી કાપીએ છીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ કાપીએ છીએ એને. તો સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ આવશે. હવે મિત્રો આ સમઘનનું પૃષ્ઠફળ આવી ગયું, બરાબર છે. હવે આ સમઘનના પૃષ્ઠફળમાંથી આપણે આટલો જે ભાગ છે, અડધો ભાગ આખો આપણે કાપીને બહાર કાઢી લઈએ છીએ. કાપીને ભલે બહાર કાઢીએ છીએ પણ આ દિવાલ તો રહેવાની જ ને અંદર. આ અર્ધવર્તુળ દિવાલ એ તો રહેવાની જ છે અંદર. આ દિવાલ તો રહેવાની છે, તો એ પણ ગણવી પડે. તો એના માટે શું કરીએ છીએ આપણે? એના માટે કરીએ છીએ મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું કરવું પડે એના માટે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોનું? કયો આકાર છે? તો કે ભાઈ અર્ધવર્તુળ છે, એટલે પ્લસ કરીએ અને લખીએ અર્ધવર્તુળ કાં તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે શોર્ટકટમાં લખી દઈએ છીએ, બરાબર છે. ચાલો હવે શું થશે ખબર છે? હવે આપણને આ મળી ગયું, બરાબર. પણ મિત્રો ઉપરનો ભાગ જે છે આપણે ગણી લીધો, તો આખો ભાગ આપણે ગણેલો જ છે, બરાબર છે. તો એ આપણે ગણવાનો નથી ભાઈ, એ તો બહાર નીકળી ગયો છે. આ જગ્યા તો ખાલી થઈ ગઈ છે, હે ને. ઇઝીલી આપણે અંદર હાથ નાખી શકીશું, મતલબ કે આ જગ્યા છે જ નહીં, તો આ જગ્યાએ પણ ગણાઈ ગઈ છે. એટલે આ ગોળ જગ્યાને આપણે કાઢવી પડશે. અને ગોળ જગ્યાને કાઢવાની મતલબ કે આપણે વર્તુળનું ક્ષેત્રફળ કાઢવું છે. આ જે વર્તુળ છે ને એનું ક્ષેત્રફળને આપણે માઇનસ કરીએ છીએ. તો આવી રીતે મિત્રો આપણે સૌથી પહેલાં સમજવું પડે ને, ત્યાર પછી આપણે ઇઝીલી બધું કરી શકીએ, બરાબર છે ને. જોજો હવે ખાસ સમજો. હવે અર્ધગોલકનો વ્યાસ કેટલો છે? તો કે ભાઈ આ અર્ધગોલક છે ને એનો આખો જે વ્યાસ છે એલ છે. મતલબ કે સમઘનની જે બાજુ ખરી ને, જે બાજુઓ સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એ કેટલી છે? તો કે એલ છે. તો લખી દેવાનું કે ભાઈ સમઘનની બાજુનું માપ
બાજુનું માપ કેટલું છે? તો કે ભાઈ એલ જેટલું છે. કેટલું છે? એલ. પણ જ્યારે આપણે અર્ધગોલકની વાત કરીશું ને અર્ધગોલકની, તો અર્ધગોલકમાં વ્યાસનું કંઈ કામ જ નથી. આપણે તો ત્રિજ્યાનું કામ પડતું હોય છે. તો લખવાનું કે અર્ધગોલકની ત્રિજ્યા શું આવશે મિત્રો? ત્રિજ્યા બરાબર આખો જે વ્યાસ આપણો એલ છે એલના અડધા કરી દેવાના. બરાબર છે. આટલી વસ્તુ આપણે જોશે, બીજું કંઈ આપણને જરૂર નથી પડવાનું. ક્લિયર છે ને? ચાલો હવે આપણે આમે સોલ્વ કરી દઈએ છીએ. સૌથી પહેલાં સમઘનનું પૃષ્ઠફળ સૂત્ર શું આવે? 6a² આવે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 2πr² આવે. આપણે આની આગળ પણ ભણી ચૂક્યા છે અને વર્તુળને માઇનસ કરવું પડે એટલે કે πr² ને માઇનસ કરીએ છીએ. હવે અહીંયા ફરીથી 6a² ને 6a² રાખો. 2πr² એક πr² માઇનસ કરો એટલે ખાલી πr² જ આવશે. πr² જ આવશે. બસ હવે કિંમતો ગોઠવવાની છે, બીજું કંઈ નથી કરવાનું, ખાલી કિંમતો ગોઠવવાની છે. 6 ના 6 એ એટલે શું છે આપણું? તો કે એ એટલે આપણું એલ છે, એલનો સ્ક્વેર પ્લસ પાઈની કિંમત આપણે પાઈ જ રાખવાની છે, એનો કિંમત નથી મૂકવાની કેમ કે બીજી કોઈ સંખ્યા ઉડે એવી જ નથી, એટલા માટે આવું નવું રાખવાનું છે. આર છે તો ત્યાં શું આવશે? આરની જગ્યાએ આપણે એલના છેદમાં 2 મૂક્યા હતા, યાદ છે ને? ત્રિજ્યા બરાબર એલના છેદમાં 2 છે એટલે એલ આર બરાબર એલના છેદમાં 2 એનો સ્ક્વેર થઈ જાય છે. હવે અહીંયા આગળ વધીએ તો 6l² પ્લસ પાઈ l² અહીંયા છે તો l² અને છેદમાં 2નો સ્ક્વેર કેટલો આવે? 4 આવે છે. હવે આમાંથી આપણે કોમન શું કાઢી લઈએ? આમાંથી આપણે શું કોમન લઈ શકીએ છીએ? તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતના અહીંયા આપણે લસા સિસ્ટમ કરી શકીએ કે ના કરી શકીએ? બિલકુલ કરી શકીએ. લસા જ કરવું પડશે, આપણે બીજો કોઈ રસ્તો જ નહીં. તો ચલો આને જવા દઈએ પહેલાં તો પાછળ, અને પછી જે થતું હોય આપણે કરીએ છીએ પાછળના પેજ પર. આવી જાઓ બધા, અહીંયા આવી ગયા. ચાલો ભાઈ ચાલો હવે લસા કરીએ. તો 6 × 4 કરો એટલે 6 × 24 l² પ્લસ πl² અને એના છેદમાં કોમન આવશે આપણે હવે 4. હવે તમે જુઓ અહીંયા l² કોમન નીકળશે એટલે અહીંયા આપણે l² ને બહાર કાઢી લઈએ છીએ. l² કોમન નીકળશે તો અંદર શું વધશે? તો કે ભાઈ આ 24 છે તો વધવાના જ, અહીંયા 24 વધશે પ્લસ આમાંથી l² બહાર આવી ગયા પણ પાઈ તો વધશે જ ને. અને છેદમાં કોણ છે? તો કે છેદમાં 4 છે તો છેદમાં 4 આપણે અહીં મૂકો તો પણ ચાલે અને આખા નીચે મૂકો ને તો પણ ચાલશે. તો આ જ આપણો જવાબ થાય છે ને મિત્રો? એટલે આવો આન્સર છે મિત્રો, આપણે ક્યારે વિચાર્યો પણ ના હોય. એક ટાઈમે સંખ્યા આપણને આપી તો આપણે ગણતરી કરીને જવાબ લાવી શકીએ, પણ આવો આન્સર આપણો આવતો હોય તો જલ્દીથી મિત્રો આપણો આન્સર આવતો નથી. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે ભાઈ આ શું આવ્યું, હે ને? આવું થઈ જાય છે. એટલા માટે આ દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં મિત્રો એને સમજવું પડે, સમજો ને તો વધારે ઇઝી બની જાય છે. ક્લિયર છે? તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ફરીથી આની પછીનો દાખલો સોલ્વ કરીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો.